હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ JEE મેન્સ 2026નું જે સેશન 1 છે એનું તમારે કેવી રીતે કરવાનું રજિસ્ટ્રેશન એ આખું તમને આગળ કરીને બતાવીશ. ડિટેલમાં તમને બધી વસ્તુ સમજાવીશ, જેના કારણે તમને કોઈ પણ ડાઉટ હોય તો એ બધા ડાઉટ તમારા સોલ્વ થઈ જશે. આપણે આ સિરીઝ ચાલુ કરી છે, રાઈટ? એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે આપણે જે સિરીઝમાં સાંજે 7 વાગે એક વિડીયો આવશે, જેમાં તમને તમારા સ્ટડી માટેનો એઝ વેલ એઝ કરિયર માટેનું ગાઈડન્સ તમને લોકોને મળતું રહેશે. તો તમારા ચેનલ પર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે તમારે એક પણ માહિતી મિસ ના થાય. લાસ્ટ લેક્ચરમાં એટલે કે લાસ્ટ વિડીયોની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી હતી કે સર સિરીઝ કન્ટિન્યુ રાખો, તો આપણે આ કન્ટિન્યુ રાખી રહ્યા છીએ. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. બિકોઝ આપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની, JEEની બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરાવીએ છીએ. આ ફ્રાઈડેથી લેક્ચર સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. તમે એકવાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, હવે બેટા JEE મેન્સ જે છે 2026 સેશન 1, NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે કહેવાય, એમણે એ એક્ઝામ લે છે, રાઈટ? હવે એમાં આપણે ફોર્મ ભરવાનું છે, તો આની લિંક જે છે બેટા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ રાખીશ. તમારે જો જે ફોર્મ ભરવાનું હોય તો 31 ઓક્ટોબરથી એના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે. લગભગ નવેમ્બર મહિનો આખો ફોર્મ ભરવામાં ચાલુ રહેવાનો જ છે. હવે સૌથી પહેલાં તો અહીંયા આગળ બે વસ્તુ તમને દેખાતી હશે, ન્યૂ રજિસ્ટ્રેશન એન્ડ લોગિન. તમે જો ક્યારે પણ કરાવ્યું ના હોય રજિસ્ટ્રેશન તો તમારે જવાનું છે ન્યૂ રજિસ્ટ્રેશન પર. એટલે આઈ હોપ છો કે બધા સ્ટુડન્ટ્સ જે ફર્સ્ટ ટાઈમ JEE મેન્સ આપી રહ્યા છે, ઇવન ડ્રોપર હોય એ લોકો પણ આમાં જ જશે. ભલે તમે લાસ્ટ ટાઈમ ફોર્મ ભર્યું હોય તો પણ તમારે આ વખતે ફરતી ભરવાનું ન્યૂ રજિસ્ટ્રેશનની અંદર, રાઈટ? સૌથી પહેલાં તમારે બેટા આની પર ક્લિક કરવાનું. હવે તમે જો બેટા આની પર ક્લિક કરશો એટલે આપણે આખીની PPT બનાવી છે, એ PPT તમને બેટા અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ. હવે જો બેટા અહીંયા આગળ તમે જેવું કરશો કે ભાઈ ન્યૂ રજિસ્ટ્રેશન, તો એમાં તમારું પહેલું આવશે કેન્ડિડેટ્સ નેમ. હવે શું લખ્યું છે અહીંયા આગળ? પ્લીઝ ફિલ ડિટેલ્સ એઝ પ્રિન્ટેડ ઓન ક્લાસ 10th પાસિંગ સર્ટિફિકેટ માર્કશીટ ઇસ્યુડ બાય રિકોગ્નાઇઝ સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ. તમારા 10thની જે માર્કશીટમાં તમારું જે નામ હોય એ પ્રમાણે તમારે નામ લખવાનું છે. જો તમારી 10thની માર્કશીટમાં ચિંતન અમિતભાઈ અખાણી હોય તો તમારે ચિંતન અમિતભાઈ અખાણી લખવાનું. જો તમારી 10thની માર્કશીટમાં અખાણી ચિંતન અમિતભાઈ હોય તો તમારે અખાણી ચિંતન અમિતભાઈ લખવાનું 10thની માર્કશીટના પ્રમાણે, રાઈટ? પહેલું તમારું નામ અહીંયા આવશે. એના પછી તમારું ફાધર નેમ જે છે તમારે અહીંયા એડ કરવાનું છે, બરોબર છે? અહીંયા પછી તમારું મધરનું નેમ જે છે તમારે એડ કરવાનું છે, અને તમારી જે ડેટ ઓફ બર્થ હોય અહીંથી સિલેક્ટ કરવાની છે. તમારે કયા ડે, કયો મંથ અને કયું યર. તમે એ સિલેક્ટ કર્યા પછી તમારા લોકોએ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમે મેલ ફિમેલ છો, બરોબર છે? એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો બોય હોય તો મેલ, ગર્લ હોય તો ફિમેલ, ઠીક છે? એના પછી તમારે લોકોએ આ પર્સનલ ડિટેલ કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ કરવાની છે મતલબ કે તમે જે અહીંયા ભર્યું છે એનું એ પાછું તમારે અહીંયા આગળ રિપીટ કરવાનું છે. એટલે અહીંયા લખ્યું છે કન્ફર્મ કેન્ડિડેટ નેમ, બરોબર છે? કન્ફર્મ ફાધર નેમ, કન્ફર્મ મધર નેમ, કન્ફર્મ ડેટ ઓફ બર્થ એન્ડ કન્ફર્મ જેન્ડર. અહીંયા જે તમે નાખ્યું છે બેટા એનું એ તમારા લોકોએ ફરીથી અહીંયા આગળ રિપીટ કરવાનું છે, રાઈટ? આઈ હોપ છો કે તમે લોકોને ક્લિયર થતું હશે. તમારે બેટા આ રીતે આગળ વધવાનું છે. પછી તમારે તમારું એડ્રેસ નાખવાનું છે. એડ્રેસમાં પહેલાં પ્રિમાઇસીસ નંબર યા તો નેમ, એટલે ફોર એક્ઝામ્પલ તમારું કોઈ સોસાયટીનું નામ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ એવું છે કે ભાઈ 403 સ્પર્સ, રાઈટ? કોઈ ફ્લેટનું નામ છે 403 ફ્લેટ નંબર છે અને સ્પર્સ, તો તમારે પ્રિમાઇસીસ નેમ અને નામ નાખવાનું છે. પછી સબ લોકાલિટી છે, મતલબ કે સબ લોકાલિટી મતલબ કે આજુબાજુનો એરિયા થલતેજ છે કે સેટેલાઇટ છે કે પ્રહલાદનગર છે, એ ઓપ્શનલ છે. ઓપ્શનલ મતલબ કે આ તમે ભરો ના ભરો ચાલી જશે. એના પછી તમારું આવશે લોકાલિટી. લોકાલિટીમાં તમારું જે અમદાવાદ જે હોય એ અમદાવાદનું નામ કે તમારે જે પણ લોકાલિટી નાખવાની હોય તમે અહીંયા તમારે રીતે લખી શકો છો, તમારું જે ઓફિશિયલ જે એડ્રેસ હોય એ પ્રમાણે, રાઈટ? પછી કન્ટ્રીમાં તો ઇન્ડિયા સિલેક્ટ કરશું, રાજ્યમાં ગુજરાત સ્ટેટ, જિલ્લામાં અમદાવાદ, અને અહીંયા તમારો પિનકોડ નાખવાનો છે. હવે એ તમે નાખશો એટલે તમે લખશે કે પ્લીઝ એન્ટર આ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એડ્રેસ. આ તમારું જે હતું એ ઓફલાઈન એડ્રેસ હતું. હવે ઇલેક્ટ્રોનિકમાં તમારે બેટા ઈમેલ આઈડી નાખવાનું આવશે. તમે જે ઈમેલ આઈડી નાખશો એ કન્ફર્મ તમારે નાખવાનું છે. પછી મોબાઈલ નંબર તમારે નાખવાનો છે, અને મોબાઈલ નંબર તમારે કન્ફર્મ કરવાનો છે. અને પછી તમારે અહીંયા અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર તમે નાખવો તો નાખી શકો છો. આ ઓપ્શનલ છે. જ્યાં ઓપ્શનલ લખેલું હોય એ તમારે જો ભરવું હોય તો ભરવાનું, ના ભરવું તો તમારી ઈચ્છા, રાઈટ? તો આવી રીતે તમારે લોકો અહીંયા સુધી ભરવાનું છે. આ આપણે હજુ કરી રહ્યા છીએ રજિસ્ટ્રેશન, બરોબર? બીજું કંઈ જ નથી કરી રહ્યા. પછી તમારે બેટા આ તમારું બીજું એડ્રેસ આવ્યું. હવે તમારું આને કહેવાય કોરસ્પોન્ડિંગ એડ્રેસ. આગળનું જે હતું બેટા એ હતું પરમનન્ટ એડ્રેસ, બરોબર? પરમનન્ટ એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ ઓર પરમનન્ટ એડ્રેસ.
અગર બંને સેમ હોય તો તમારે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું. જો બંને સેમ ના હોય, બંને અલગ અલગ હોય, તો અહીંયા પણ તમારા લોકોએ ફરતી આખું એડ્રેસ નાખવાનું. એટલે એવું પોસિબલ છે કે તમે લોકો કદાચ અમદાવાદમાં ભણતા હો અને તમારું વતન જે છે સુરત હોય, સુરતમાં ભણતા હોય, વતન તમારું અમદાવાદ હોય, તો બે અલગ અલગ એડ્રેસ હોઈ શકે છે. અધરવાઇઝ બે અલગ અલગ એડ્રેસ તમારે કરવાની કોઈ જરૂર નથી. રાઈટ. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો છે. પાસવર્ડના રૂલ્સ છે બેટા 8 થી 13 કેરેક્ટરનો હોવો જોઈએ. બરોબર. એક અપર કેસમાં હોવો જોઈએ, એક મિનિમમ કેપિટલ લેટર હોવો જોઈએ, એક મિનિમમ લોઅર લેટર હોવો જોઈએ, એક ન્યુમેરિક વેલ્યુ હોવી જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ, જેવી રીતે એક્સક્લેમેટરી છે, @ છે, હેશટેગ છે, ડોલર છે, પર્સન્ટેજ છે, કેવો સિમ્બોલ હોવો જોઈએ. આ બધાનું કોમ્બિનેશન કરીને તમારા લોકોએ મિનિમમ 8 અક્ષરનો પાસવર્ડ હોવો જોઈએ, મેક્સિમમ 13 લેટરનો તમારો પાસવર્ડ હોવો જોઈએ. એ તમારે નાખવાનો છે. બરાબર. અહીંયા પછી તમારે એક પાસવર્ડ તમારે રિપીટ કરવાનો, તમારે કન્ફર્મ પાસવર્ડ કરવાનું છે. એ કર્યા પછી તમારે સિક્યુરિટી પ્રશ્ન, સિક્યુરિટી ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ યોર ફેવરેટ કલર? એવા અંદર ક્વેશ્ચન લખેલા હશે. ગમે તે ક્વેશ્ચન લખીને એનો તમારે અહીંયા આગળ આન્સર આપવાનો છે. એટલે કદાચ તમે પાસવર્ડ ભૂલી જાઓ તો તમારે લોગિન કરવું હોય તો એમાં કદાચ સિક્યુરિટી ક્વેશ્ચનથી પણ તમારું લોગિન થઈ શકે એના માટે. રાઈટ. એ કર્યા પછી બેટા તમારે કરવાનું શું છે? સિમ્પલ તમારે કેપ્ચા નાખવાના છે. આ જે લખેલું છે એ તમારે બેટા અહીંયા રિપીટ કરવાનું છે. સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. આ તમારે બેટા થઈ જાય એટલે પછી સબમિટ બટન પર જેવું ક્લિક કરશો એટલે આવું કંઈક લખેલું આવશે. હવે બેટા આની અંદર શું લખેલું છે? તમે જે બધી ડિટેલ ભરી છે એ સાચી છે કે ખોટી, એના માટે તમારે આની પર ટીક કરી દેવાનું કે મેં જેટલું પણ લખ્યું છે એ બધું સાચું છે. બરાબર છે. આ બધું સાચું છે એની પર ટીક કરી દેવાનું. આમ ટીક કરતા જવાનું. એ તમે કોમ્પ્યુટર પર ટીક કરશો એટલે આમ ટીક થશે. બરાબર. જો ના હોય તો ક્લોઝ બટન પર ક્લિક કરી અને એડિટ રજિસ્ટ્રેશન ફોર્મ પર જવાનું. જો તમે કંઈ ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય, મિસ્ટેક થઈ હોય, તમે એકવાર ચેક કરી લેવાનું અને આ ક્લોઝ બટન પર ક્લિક કરી તમારે આની પર જવાનું. જો બધું સાચું છે તો તમારે શું કરવાનું? ક્લોઝ બટન પર ક્લિક કરો, આઈ એગ્રી બટન પર ક્લિક કરો, સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ મોબાઈલ નંબર. એટલે તમે જેવું આ ક્લોઝ બટન પર ક્લિક કરશો, આઈ એગ્રી બટન પર અહીંયા આગળ ક્લિક કરશો કોમ્પ્યુટરમાં અને સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ મોબાઈલ નંબર પર તમે બેટા ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર તમે જે નાખ્યો તો એની પર ઓટીપી આવશે. હવે જે ઓટીપી આવશે બેટા એ ઓટીપી તમારે લોકોએ નાખવાનું છે. જો મેં અહીંયા આગળ લખ્યું છે, આ બધા પર ટીક કરી નાખ્યું. જોયું મેં? આ બધા પર મેં ટીક કરી નાખ્યું છે. આઈ એગ્રી બટન પર ક્લિક કર્યું છે અને સબમિટ ધ ઓટીપી ટુ માય વેરીફાઈ મોબાઈલ નંબર. તમે જોશો અહીંયા આગળ તો અહીંયા આગળ તમારે જે છે ઓટીપી આવશે અહીંયા આગળ. બરાબર. હવે ઓટીપી તમારે જે પણ આવ્યો હોય એ ઓટીપી તમારે લોકોએ અહીંયા આગળ નાખવાનો છે. જે પણ તમારો ઓટીપી આવે એ ઓટીપી તમારે અહીંયા આગળ ફિલ કરવાનો છે. ઓટીપી ફિલ કરી સબમિટ રજિસ્ટ્રેશન ફોર્મ એની પર ક્લિક કરશો એટલે જુઓ તમારું ફોર્મ સબમિટ થઈ ગયું. હવે ફોર્મ તમારું સબમિટ થઈ જાય એટલે તમારે લોકો જો અહીંયા આગળ લખેલું આવ્યું કમ્પ્લીટેડ. બરાબર છે. હવે અહીંયા આગળ ફી પેમેન્ટ ઇનકમ્પ્લીટ છે ને એપ્લિકેશન ફોર્મ વ્યૂ ઇનકમ્પ્લીટ છે. બાકી બધું તમારું થઈ ગયું છે, રજિસ્ટ્રેશન થઈ ગયું છે. બટ અંદરની બધી ડિટેલ જે છે તમારે ભરવાની બાકી છે, જે બેટા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. ધ્યાનથી બેટા તમે લોકો આખી વસ્તુ સમજી લેજો એટલે કોઈને તકલીફ પડે નહીં, કોઈ હેરાન થાય નહીં. હવે ખાસ કરીને તમારે બેટા જે તમારો એપ્લિકેશન નંબર છે ખાસ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનો. બિકોઝ તમે જ્યારે લોગિન કરશો તો આ એપ્લિકેશન નંબરથી તમે લોકો લોગિન કરશો. એટલે આ વસ્તુ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. આ એપ્લિકેશન નંબર આવી ગયો છે બેટા. હવે કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું બેટા કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો એટલે આ બધું આવશે. જો પર્સનલ ડિટેલ ઇનકમ્પ્લીટ છે, ડિસેબિલિટી, આઈડેન્ટિટી ડિટેલ્સ, રજિસ્ટર આપાર આઈડી, એક્ઝામિનેશન સિટીઝ, ક્વોલિફિકેશન ડિટેલ, એડિશનલ ડિટેલ્સ, ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ, કેપ્ચર લાઈવ ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ અપલોડ, ફાઇનલ સબમિટ. ટોટલ તમારા બેટા 12 સ્ટેપ છે. એ તમારે 12 સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે અને તમારી જે ફીસ હોય એ તમારે ફીસ ત્યાં આગળ પે કરવાની છે. બરાબર છે. તો આપણે શું કરશું? હવે તમારો એપ્લિકેશન નંબર છે જ, તો હવે તમારે સ્ટાર્ટ કરવાનું છે. નીચે આ અહીંયા તમે જોશો તો નીચે બ્લુ કલરનું બટન હશે, એની પર ક્લિક કરશો કે સબમિટ પર્સનલ ડિટેલ એવું કરીને નીચે આની નીચે ઓપ્શન હશે, તમે એની પર ક્લિક કરશો એટલે જે સેકન્ડ નંબરનું સ્ટેપ છે અહીંયા આગળ આવી જશે. હવે અમુક વસ્તુ તમે લોકોએ ભરેલી હશે સ્ટાર્ટિંગમાં. એટ ધ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન આપણે કર્યું ને ત્યારે ફોર એક્ઝામ્પલ નામ છે, બર્થ ડેટ છે, ફાધર નેમ, મધર નેમ, એ બધું તમે લોકો કરી નાખ્યું એટલે બાય ડિફોલ્ટ લખેલું આવશે. જે બાકી હતું અહીંયા આગળ પૂછશે. બરાબર છે. હવે તમે અહીંયા આગળ જોશો તો રાષ્ટ્રીય ડેટામાં શું આવશે? તમે કયા દેશના છો, તમે કઈ કન્ટ્રીના છો? ઓબ્વિયસલી ઇન્ડિયા. તમારા લોકોએ અહીંયા પર ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. એના પછી તમે જોશો કે equivalent past or appearing state unity from where 12th equivalent past or appearing. તમે કયા સ્ટેટમાંથી 12th માં અત્યારે એપિયર થઈ રહ્યા છો યા તો પાસ થઈ ગયા છો. જે લોકો ડ્રોપર હશે એ પાસ થયેલા હશે, જે લોકો આ વખતે 2026માં બોર્ડની એક્ઝામ આપવાના હશે એ લોકો એપિયરિંગ કહેવાય. રાઈટ.
તો અહીંયા આગળ તમારે એ સ્ટેટનું નામ જે છે તમારે લખવાનું છે. બરાબર. અહીંયા તમારી પાસે બેટા કેટેગરી બેટા ઘણી બધી આવે. ઓપન કેટેગરી આવે. ઓપનને આપણે જનરલ પણ કહીએ છીએ. ઓપન ઈડબ્લ્યુએસ છે, જેને જનરલ ઈડબ્લ્યુએસ પણ કહેવાય. એસસી, એસટી, એસસીબીસી. એસસીબીસી જે છે એને આપણે ઓબીસી પણ કહી શકીએ છીએ. અહીંયા આગળ તમે જે પણ કાસ્ટ સિલેક્ટ કરશો એ કાસ્ટને રિલેટેડ તમારે લોકોએ ડોક્યુમેન્ટ જમા કરાવવું પડશે. અને એટ ધ ટાઈમ તમે આ ડોક્યુમેન્ટ કરો છો, અહીંયા આગળ તમે જે કેટેગરી લખી હશે એ જ કેટેગરી તમારે જ્યારે જોસા કાઉન્સેલિંગ થશે, સીસેફ કાઉન્સેલિંગ થશે ત્યારે એ જ કેટેગરી કન્સિડર થશે. એટલે કેટેગરી લખવામાં ભૂલ ના કરતા. જો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય, બરોબર, તો અને ઓપન કેટેગરીમાં આવતા હોય તો ઓપન ઈડબ્લ્યુએસ કહેવાય. અને હા, તમે જે પણ કેટેગરીમાં આવતા હશો એ કેટેગરીનું તમારું કેટેગરી સર્ટિફિકેટ જોઈશે. એ ગુજરાત ગવર્મેન્ટનું નહીં ચાલે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું જોઈશે. અને એ પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવું જોઈએ. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર હોય તો વધારે સારું છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં અને સેન્ટ્રલ લેવલનું તમારું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, ના કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું. બિકોઝ અમુક કાસ્ટ એવી છે કે જે ગુજરાતમાં ઓબીસીમાં આવે છે પણ સેન્ટ્રલ લેવલે ઓબીસીમાં નથી આવતી. જનરલ ઈડબ્લ્યુએસ જે છે, જનરલ ઈડબ્લ્યુએસના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગુજરાત લેવલે અલગ છે અને સેન્ટ્રલ લેવલે અલગ છે. તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારું જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય એ તમારું સેન્ટ્રલ ગવર્મેન્ટનું એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોવું જરૂરી છે. જે પણ તમે બેટા કેટેગરી સિલેક્ટ કરો એ જ કેટેગરી તમારે અહીંયા આગળ કન્ફર્મ કરવાની છે કે ભાઈ તમારી કેટેગરી એ જ છે. બરોબર છે. પ્લેસ ઓફ રેસિડન્સ તમારે સિલેક્ટ કરવાનું, તમે ક્યાં આગળ રહી રહ્યા છો, તમારી એન્યુઅલ ફેમિલી ઇન્કમ શું છે, અને મોડ ઓફ પ્રિપેરેશન તમે કેવી રીતે જેડબલઈ પ્રિપેરેશન કરી રહ્યા છો, સેલ્ફ સ્ટડી કરી રહ્યા છો, ઓનલાઈન કરી રહ્યા છો, ઓફલાઈન કરી રહ્યા છો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટથી કરી રહ્યા છો, સ્કૂલમાંથી કરી રહ્યા છો, જે પણ તમારો મોડ ઓફ પ્રિપેરેશન હોય તમારે લોકો અહીંયા આગળ સિલેક્ટ કરવાનો છે. બરોબર છે. એ તમે લોકો કરશો. પછી સ્કૂલિંગ ઇન ક્વોલિફાઈંગ મીડિયમ ઓફ સ્કૂલિંગ, તમે કયા મીડિયમમાં છો, તમે ઇંગ્લિશ મીડિયમમાં છો, ગુજરાતી મીડિયમમાં છો, હિન્દી મીડિયમમાં છો, જે પણ તમારું મીડિયમ હોય એ મીડિયમ બેટા તમારે લોકો અહીંયા સિલેક્ટ કરવાનું છે. બરાબર છે. એ સિલેક્ટ કર્યા પછી તમારે લોકો અહીંયા આગળ જે આ કેપ્ચા જે છે એ કેપ્ચા તમારે લોકો અહીંયા ફિલ કરવાનો છે. ફિલ કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશો એટલે આવશે ડિસેબિલિટી ડિટેલ્સ. ડિસેબિલિટી ડિટેલ્સનો મતલબ એવો થાય છે કે તમે ફિઝિકલી ડિસેબલ છો કે નહીં. જો તમે ફિઝિકલ ડિસેબલ હશો તો તમારે આની પર સિલેક્ટમાં યસ સિલેક્ટ કરવાનું આવશે. જો તમે બેટા ફિઝિકલ ડિસેબલ નહીં હોવ તો તમારે આની પર નો સિલેક્ટ કરવાનું આવશે. રાઈટ. એ કરશો અને એના પછી પાછું સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશો એટલે એના પછીનો સ્ટેપ આવશે કે તમારું અહીંયા આગળ આવી ગયું આઈડેન્ટિટી ડિટેલ. જો અહીંયા જેમ જેમ તમારા સ્ટેપ વધતા જશે અહીંયા આગળ ટીક આવતું જશે. કોન્ટેક્ટ ડિટેલ થઈ ગઈ, પર્સનલ ડિટેલ થઈ ગઈ, ડિસેબિલિટી ડિટેલ્સ થઈ ગયું. અહીંથી બધું પેન્ડિંગ છે. જે તમારું કમ્પ્લીટ થતું જશે એ બધું બેટા અહીંયા આગળ લખેલું આવશે. પહેચાન ટાઈપ એટલે કે તમે તમારું કયું આઈડેન્ટિટી ડિટેલ આપવા માંગો છો. સપોઝ તમારી પાસે આધાર કાર્ડ છે તો અહીંયા આધાર સિલેક્ટ કરો, લાયસન્સ હોય તો લાયસન્સ સિલેક્ટ કરો. સપોઝ આપણે આધાર સિલેક્ટ કરીશું તો અહીંયા આગળ મૂકશે તમારો એપ્લિકેશન નંબર જે છે, મતલબ કે આધાર કાર્ડ નંબર જે છે એ લખવાનો આવશે. બરાબર. તમારા આધાર કાર્ડનો નંબર શું છે અને એમાં આધાર કાર્ડમાં નામ શું છે તમારે લખવાનું આવશે. રાઈટ. અને આઈ વોલેન્ટરી એગ્રી એની બટન પર ક્લિક કરી દેવાનું. ક્લિયર છે? ઓકે. અહીંયા આગળ જો સિસ્ટમ વિલ નોટ એલાવ યુ ટુ ચેન્જ નેમ આફ્ટર આધાર નંબર ઓથેન્ટિકેશન. પછી તમારું નેમ ચેન્જ નહીં થાય. પ્લીઝ એન્શ્યોર ટુ ચેક ધ ડિટેલ એન્ડ ધેન પ્રોસીડ ટુ ફર્ધર. બરાબર. એટલે ખાસ તમે લોકો ધ્યાન રાખજો. અહીંયા તમારે કન્ફર્મ કરવાનું છે, આધારનો નંબર તમારે કન્ફર્મ કરવાનો છે અને તમારો કન્ફર્મ આધાર નંબર જે છે એ કન્ફર્મ કરવાનો છે. બરાબર છે. અહીંયા એપ્લિકેશન નંબર મતલબ શું થયો? અહીંયા એપ્લિકેશન નંબરનો મતલબ એવો થયો કે તમે જેમાં કરાવ્યું છે રજિસ્ટ્રેશન, તમે આ એકાઉન્ટમાં જે છે આ એકાઉન્ટમાં મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આ તમારો રજિસ્ટ્રેશન એપ્લિકેશન નંબર છે એ અહીંયા આગળ લખી દેવાનો છે. તમારું નામ, અહીંયા તમારો આધાર નંબર, તમારા આધાર નંબર ફરીથી રિપીટ કરવાનો છે અને પછી તમારે કેપ્ચા નાખીને સબમિટ કરવાનું છે. બરાબર. જો તમે જેવો આધાર નંબર નાખશો એટલે જેવો તમારો આધાર નંબર તમે નાખશો બેટા એટલે આધાર નંબર એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની પર ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા આગળ નાખવાનો રહેશે. એ તમે ઓટીપી અહીંયા આગળ નાખશો પછી તમારે કેપ્ચા નાખશો અને સબમિટ ઓટીપી બટન પર ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ છે એ સબમિટ થશે. અને જેવી સબમિટ થશે એવું તમને અહીંયા આગળ દેખાશે કે નામ શું છે, આધાર નંબર શું છે, ફિમેલ છે, અમદાવાદના છે, ગુજરાતના છે, જે પણ છે એ બધી વસ્તુ તમારી લોકોને અહીંયા આગળ દેખાશે. રાઈટ. એ તમે જોશો એટલે અહીંયા આગળ તમારે આ કન્ફર્મ કરવાનું છે કે હા ભાઈ બરોબર જ છે. બરોબર છે, બરોબર છે, ચેક કરવાનું છે. પછી ડુ યુ હેવ આપાર આઈડી? જો આપાર આઈડી હોય તો યસ પર ક્લિક કરવાનું, આપાર આઈડી ના હોય તો તમારે નો પર ક્લિક કરવાનું. હવે જો આઈડેન્ટિટી ડિટેલ જે છે એ ઠીક થઈ ગયું. હવે આપણે સ્ટેપ 5 આપાર આઈડી પર પહોંચ્યા છીએ. આપાર આઈડી પર આપણે યસ કાં તો નો તમારે જે પણ સિલેક્ટ કરવું હોય. આપાર આઈડી શું છે ખબર ના હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. રાઈટ. હવે એના પછી આવશે એક્ઝામિનેશન સિટીઝ, કે તમે કઈ સિટીઝમાં એપ્લાય કરવા માંગી રહ્યા છો, તમારે કઈ સિટીઝમાં સેન્ટર જોઈએ છે.
પણ તમે શેના માટે એપ્લાય કરી રહ્યા છો એ પણ આપણે જરૂર પડશે. પેપર 1 જે છે BE BTech માટે છે. BE BTech મતલબ કે એન્જિનિયરિંગમાં જે લોકોને એન્જિનિયરિંગમાં જવું છે એ લોકો માટે BE BTech પર સિલેક્ટ કરવાનું છે. જે લોકોને આર્કિટેક્ચરમાં જવું હોય એ લોકોએ પેપર 2A કહેવાશે, અને જે લોકોએ બેચલર ઓફ પ્લાનિંગમાં જવું છે એ લોકોને પેપર 2B કહેવાશે. તમારે 3 સિલેક્ટ કરવા તો કરી શકો છો, તમારે કોઈ પણ 2 સિલેક્ટ કરવા તો પણ કરી શકો છો, તમારે કોઈ પણ 1 સિલેક્ટ કરવું તો પણ તમે કરી શકો છો. એ પ્રમાણે તમારી ફીસ થશે. બરોબર? 2 સિલેક્ટ કરો તો એની ફીસ અલગ છે, 3 સિલેક્ટ કરો તો એની ફીસ અલગ છે, અને 1 સિલેક્ટ કરો તો એની ફીસ અલગ છે. ફોર એક્ઝામ્પલ તમે BE BTech સિલેક્ટ કરી નાખ્યું. એ સિલેક્ટ કર્યા પછી તમારે ક્વેશ્ચન પેપર મીડિયમ, તમારે ક્વેશ્ચન કયા મીડિયમમાં આપવું છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમ? તો અહીંયા તમારે બેટા મીડિયમ સિલેક્ટ કરવાનું છે. બરોબર છે? અહીંયા પછી તમારે ઓપ્શન આપવાના છે કે તમારે કયા સ્ટેટમાં આપવું છે. તો ધારો કે ફર્સ્ટ ચોઇસ તમે ગુજરાતના છો તો બધામાં અહીંયા ગુજરાત લખી નાખજો. ગુજરાત લખ્યા પછી અહીંયા ફર્સ્ટ ચોઇસમાં પહેલા અમદાવાદ, તમે અમદાવાદ ના હોય તો, સુરત ના હોય તો સુરત, બરોબર, બરોડા ના હોય તો બરોડા. બરોબર છે? હવે ફર્સ્ટ ચોઇસ તમે આ નાખી, પછી સેકન્ડ, સપોઝ અમદાવાદમાં સેન્ટર ના મળ્યું તો ક્યાં જવું છે? તો અમદાવાદ નજીક ગાંધીનગર કહેવાય તો ગાંધીનગર નાખો. એ ના મળે તો ક્યાં જવું છે? તો કે બરોડા. તે પ્રમાણે તમારે ચોઇસ નાખવાની છે. લેકિન ફર્સ્ટ ચોઇસ જે છે એ પહેલા મળવાના ચાન્સીસ છે. તો ફર્સ્ટ ચોઇસ હંમેશા તમારી જે પોતાની સિટી હોય એ જ નાખવાની, એટલે તમારા લોકોને ટ્રાવેલિંગ ના થાય. બરાબર છે? એ ચોઇસ તમારે નાખવાનું છે. એના પછી તમારા લોકો બેટા તમારા ફાધર અને મધરની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું સ્ટડી કરે છે એ બધું લખવાનું આવશે. તો પહેલા આવશે તમારું ફાધરનું ઓક્યુપેશન શું છે, તો એ સિલેક્ટ કરવાનું, જે પણ તમારો ઓપ્શન સેટ થતો હોય. તમારા ફાધરની ક્વોલિફિકેશન શું છે, 10th પાસ છે, 12th પાસ છે, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, રાઈટ? એ તમારે PhD છે એ લખવાનું આવશે. સેમ વે તમારું બેટા મધરનું પણ આવશે કે મધરનું ઓક્યુપેશન શું છે, મધર હાઉસવાઇફ છે કે જોબ કરે છે કે બિઝનેસ કરે છે, સેલ્ફ એમ્પ્લોયડ છે, એ બધા ઓપ્શન બેટા અહીંયા લખેલા આવશે. અને મધરની ક્વોલિફિકેશન શું છે, એટલે એ પણ 10th પાસ છે, 12th પાસ છે, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એ બધી વસ્તુ બેટા આમાં લખેલી આવશે. પછી તમારા કેપ્ચા જે છે અહીંયા લખીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે જો એક્ઝામિનેશન સિટીઝ જે છે એ તમારું અહીંયા 1 થી 6 સ્ટેપ પતી ગયા. ટોટલ 12 સ્ટેપ છે બેટા. 1 થી 6 સ્ટેપ તમારે કમ્પ્લીટ થાય છે. હવે 10thની ડિટેલ તમારે આપવાની છે કે તમારે 10thમાં પાસિંગ સ્ટેટસ શું છે. હવે ઓબ્વિયસ છે કે તમે 12thમાં છો તો 10th તમારું પાસ હશે. કયું પાસિંગ યર છે, તમે કયા યરમાં 10th પાસ કર્યું, કયા યરમાં પાસ કર્યું, મતલબ જે યરમાં તમારે 10thની માર્કશીટ આવી હોય જે વર્ષમાં, એ વર્ષ તમારે અહીંયા આગળ લખવાનું. ક્વોલિફાઈંગ એક્ઝામ, બરાબર છે, એમાં સ્કૂલ શું છે, તમારી સ્કૂલનું નામ, બરાબર છે, ટાઈપ ઓફ સ્કૂલ, કોલેજ, સ્કૂલ ટાઈપ કેવી રીતે, ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ જે પણ હોય. ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન સ્ટેટ, કયા રાજ્યમાંથી તમે 10thની એક્ઝામ આપી, બરાબર છે. ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ડિસ્ટ્રિક્ટ, કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપી. તમારું સ્કૂલનું બોર્ડ શું હતું, ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, જે પણ બોર્ડ હોય બોર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે. રિઝલ્ટ મોડ કેવો છે, રિઝલ્ટ મોડ મતલબ કે તમે CGPA આવતું હતું કે પર્સન્ટેજ આવતું હતું. પર્સન્ટેજ મતલબ કે પર્સન્ટેજ લો તો પણ ચાલે, પર્સન્ટેજ બી ચાલે, બરાબર. CGPA હશે કાં તો પર્સન્ટેજ હશે. આપણા ગુજરાતમાં મેક્સિમમ પર્સન્ટેજ ચાલે છે તો પર્સન્ટેજ લખવાનું. તમારો જે રોલ નંબર જે હતો એ લખવાનું, અને તમારા સ્કૂલનું એડ્રેસ છે એ લખવાનું, બરાબર છે. આ 10thની આપણે ડિટેલ આપે છે. પછી એ લોકો 10thમાં એવું પણ પૂછે છે કે ભાઈ તમારા 12thનું પણ પૂછ્યું, 10thનું પૂછ્યું, 12thનું પણ પૂછ્યું, પણ 12thમાં તમારે જો હાલ તમે 2026માં એક્ઝામ આપવાના હો તો એપિયરિંગ આવશે, તમે ડ્રોપર હો તો પાસ્ટ આવશે. યર ઓફ પાસિંગ શું આવશે, જો તમે 12thમાં હો તો હાલ હોવ તો 12thમાં યર ઓફ પાસિંગ 2026 આવશે. તમે જો ડ્રોપર હો તો 12thનું પાસિંગ યર કાં તો 2025 હોય કાં તો 2024 હોય, જે પણ તમારું યર હોય તમારે લોકોએ લખવાનું. જો તમે ડ્રોપર હોય તો પાસ્ટ લખેલું આવશે. મતલબ 12thમાં પાસ છો પણ તમે JEE માટે ફરતી આપી રહ્યા છો તો પાસ્ટ આવે. તમે 12thમાં હાલ છો તો અહીંયા આગળ એપિયરિંગ લખેલું આવશે, બરાબર છે. યર ઓફ પાસિંગ આવશે. હવે અહીંયા આગળ તમે જોશો તો ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન જે છે એ તમારી અહીંયા આગળ લખવાની છે, બરાબર છે. પ્લેસ ઓફ સ્કૂલ તમારે સિલેક્ટ કરવાનું છે, ટાઈપ ઓફ સ્કૂલ તમારી જેવું હોય, ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન સ્ટેટ કયું રાજ્ય છે, કયું ડિસ્ટ્રિક્ટ છે, કયું સ્કૂલ બોર્ડ છે, અને રિઝલ્ટ શું છે, રોલ નંબર તમારો શું છે, સ્કૂલનું નામ, એડ્રેસ જે છે એ તમારે લોકોએ લખવાનું છે, બરાબર છે. ક્લિયર છે. અહીંયા કેપ્ચા નાખવાનું છે, કેપ્ચા નાખીને તમારે આગળ વધવાનું છે. સબમિટ કરશો. તમે જેવું સબમિટ કરશો એની પહેલાં તમે લોકોને વસ્તુ બતાવીશ. ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન જે છે 12thના ડિટેલ માટે. હવે જે બેટા 12thનું જે ડિટેલ છે ધ્યાનથી સમજજો, ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે તો તમને સમજાવી દઉં છું. ક્વોલિફાઈંગ એક્ઝામ જે છે એમાં ઘણા બધા ઓપ્શન તમને આવતા હશે, બરાબર. તો ક્વોલિફાઈંગ એક્ઝામમાં જે તમારા બધા નંબર આવે છે એમાં તમારે જે 12 વાળા સ્ટુડન્ટ છે, 12thમાં છે, એ લોકોએ આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જે તમે એની પર ક્લિક કરશો ને બધા ઓપ્શન લખેલા હશે. એમાં છેલ્લો ઓપ્શન આ હશે, ધ ફાઇનલ એક્ઝામિનેશન ઓફ ધ 10+2 સિસ્ટમ conducted by any recognized central state board such as Central Board of Secondary Education, New Delhi, Counseling for India School Certificate Examination, New Delhi, etc.
મતલબ કે તમે સ્ટેટ બોર્ડમાંથી છો કે સેન્ટ્રલ બોર્ડમાંથી છો એ તમારે સિલેક્ટ કરવાનું આવશે. અર્બન અને રૂરલ શું છે? તમારો એરિયા જે છે, સ્કૂલ કા સ્થાન, સ્કૂલ પ્લેસ. અર્બન એરિયા મતલબ અર્બન કહેવાય, મતલબ સિટી કહેવાય. રૂરલ જે છે એ ગામનું કહેવાય. તમે અર્બન એરિયામાં હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું, તમે રૂરલ એરિયામાં હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું. એ પણ તમે લોકોને ખ્યાલ હોવી જરૂરી છે. એડિશનલ ડિટેલમાં હવે બેટા જે એડિશનલ ડિટેલ જે છે એની અંદર તમારે લોકોએ આર યુ ટ્વિન, તમે ટ્વિન્સ છો અને બંને JEE આપવાના છો તો યસ, બાકી નો. પ્લેસ ઓફ બર્થ તમારું શું છે સિલેક્ટ કરવાનું છે, સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે કેપ્ચા નાખીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું છે. એના પછી તમારી આવશે ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ. હવે ઇમરજન્સી જે કોન્ટેક્ટ ડિટેલ છે એમાં તમારે તમારો કન્ટ્રીનો કોડ, બરાબર, ઇન્ડિયા હોય તો +91 આવશે, કોન્ટેક્ટ નંબર આવી જશે, ઈમેલ એડ્રેસ અને કેપ્ચા નાખીને તમારે ગેટ OTP પર જવાનું છે. તો તમે જે આ ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ નાખી, એક મેક્સિમમ ઇમરજન્સીમાં તમે કોને કોલ કરો? મમ્મી પપ્પાને. તો મમ્મી કરતા પપ્પાની ડિટેલ આમાં નાખજો અને નાખશો તો જે નંબર નાખ્યો હશે ને જે ઈમેલ નાખ્યો હશે એની પર OTP જશે, બરાબર. ગેટ OTP પર ક્લિક કરશો એટલે તમારે જોશો તો એ OTP નાખશો. OTP જેવું નાખશો પછી તમારું આવશે કેપ્ચર લાઈવ ફોટોગ્રાફ. લાઈવ ફોટોગ્રાફ તમારે કેપ્ચર કરવાનો છે. લાઈવ ફોટોગ્રાફ તમે કેપ્ચર કરશો તમારા લેપટોપમાંથી કરતા હશો તો કેમેરો તમે વેબકેમ તમારો ઓપન થશે અને એમાંથી તમે લોકો તમારો ફોટો લઈ શકો છો. અને એ ફોટો અને તમારો આધાર કાર્ડનો ફોટો મેચ થવો જોઈએ, રાઈટ. પછી એ પતશે એટલે તમારો આવશે ડોક્યુમેન્ટ અપલોડ. હવે તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે એ ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરશો. હસ્તાક્ષર એટલે સિગ્નેચર, તમે કોઈ બ્લેન્ક પેપર પર સિગ્નેચર કરો અને સિગ્નેચર કરીને ફોટો પાડી સ્કેન કરી JPG ફોર્મેટમાં સાઇઝ 10 થી 100 KB ની અંદર હોવી જોઈએ. અપલોડ કરી અહીંયા અપલોડ કરો અને 10th ઇક્વિવેલન્ટ માર્કશીટ અહીંયા અપલોડ કરો. અને તમે જો કોઈ પણ કેટેગરીમાં હોવ તો કેટેગરી સર્ટિફિકેટ કદાચ માગે તો કેટેગરી સર્ટિફિકેટ તમારે કરવાનું છે. એ કરશો અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે ફાઇનલ સબમિટમાં તમારી જે ફીસ હશે એ ફીસ તમારી ભરવાની આવશે અને ફીસ ભરશો અને ફીસ ભર્યા પછીની જે રિસિપ્ટ છે તમારી પાસે રાખજો. તો બેટા આવી રીતે તમારે બેટા આખું JEE મેન્સનું જે છે એ ફોર્મ ભરવાનું હોય છે. આઈ હોપ સો કે તમે લોકોને અહીંયા આગળ ડિટેલમાં ખબર પડી ગઈ હશે. ઠીક છે. બીજો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આઈ વિલ હેપી ટુ હેલ્પ યુ. થેન્ક યુ સો મચ. બાય.